તમામ સન્માનિત સાથીઓને ક્રાંતિકારી જય ભીમ, નમો બુદ્ધાય. આપણે હાલ છીએ ગુજરાતના જુનાગઢ જિલ્લાના ગીર સોમનાથ અને ઉનામાંથી બનાવેલા ગીર ગઢડા તાલુકાના સાણા ડુંગરમાં. અહીં વાત થાય છે આપણે આ ચેનલમાં આપણી વિરાસતની, આપણા સ્વાભિમાનની. અહીં અમુક મિત્રોને સવાલ થશે કે અહીંયા સ્વાભિમાનની વાત ક્યાંથી આવી? તો આપણા ભારતમાં મનુવાદી વ્યવસ્થા પ્રમાણે આપણને SC ST OBCને શુદ્ર નીચ ગણવામાં આવે છે, જેને અડકવાના લાયક પણ નથી ગણવામાં આવતા. આ માનવતાનું ખંડિત કરવામાં આવે છે આ મનુવાદી વ્યવસ્થા પ્રમાણે. તો આપણો આ સાચો ઇતિહાસ છે, આપણી આ વિરાસત છે. આપણા પૂર્વજો બૌદ્ધિસ્ટ હતા, જે બહુ જ્ઞાની હતા, બહુ વિદ્યાપીઠો હતી આપણી પોતાની, જે નષ્ટ કરી દેવામાં આવી છે ને આપણે ખોટી જગ્યાએ જઈ રહ્યા છીએ. જેની ખોજ રૂપે આપણી સમક્ષ આ પુરાવા સાથે રજૂ કરું છું. અહીંયા મેં ડાયોગ્રામમાં પ્રસ્તુત છે આ રીતની આખી ગુફાઓનું બાંધકામ થયું છે. અને હું જે પુસ્તક છે કચ્છ સૌરાષ્ટ્રની બૌદ્ધ ગુફાઓ, જેના લેખક છે નિલેશ કાથડજી, તેમની કલમે આપણે એ પુસ્તકનું વર્ણન થશે પુસ્તકમાં. અહીંયા આ બૌદ્ધ શાળાની ગુફાઓનું અને પછી એ ગુફાઓનું રૂબરૂ થઈએ અને જોઈશું આપણે બધા. તો પૂરો વિડીયો જોજો અને ગમે તો સબસ્ક્રાઈબ, લાઈક અને તમારું કિંમતી સૂચન કોમેન્ટ દ્વારા આપો. ચાલો આગળ વધીએ. જૂનાગઢમાંથી બનાવવામાં આવેલ ગીર સોમનાથમાં અને ઉનામાંથી બનાવવામાં આવેલા ગીર ગઢડા તાલુકાના વાકિયા ગામની ઉત્તરે આવેલી સાણાની ટેકરીઓમાં આ ગુફાઓ છે. ગુફાઓ સ્થાપત્ય કાળનો બહેતરીન નમૂનો છે. ખૂબ જ જાણીતી અને સમુદ્ર કિનારે આવેલા ઉના પાસે આવેલા વાકિયા ગામની સાણાની ટેકરીઓમાં ગુફાઓ છે. એક બે ગુફાઓ નહીં, અહીં પૂરી 62 ગુફાઓ છે. 62. ઉનાથી 25 કિલોમીટર અને વાકિયા ગામથી 3 કિલોમીટર દૂર છે. સામસામે આવેલી બે ટેકરીઓમાં ગુફાઓ છે. ગુફાઓની પાસે રૂપેણ નદી છે. નદી કાંઠે વિશાળ ડેમ છે. ડેમ પાણીથી છલોછલ ભરેલો છે. ટેકરીઓ ઉપરથી નજર નાખો તો દૂર સુધી ટેકરીઓની હારમાળા નજર પડે છે. આંખોને ગમે તેવી ગીરના જંગલની હરિયાળી નજર પડે છે. લીલોછમ નજારો દૂર સુધી છવાયેલો જોવા મળે છે. તળેટીઓથી ઉપર તરફ ચડતા ક્રમે ગુફાઓ છે. અહીં 5 ગુફાઓ ખૂબ જ મોટી છે. લોકોને અનુકૂળતા પ્રમાણે અને પકર્ણક લોકવાયકા મુજબ ગુફાઓના નામ પાડી દીધા છે. માતાજીનો મઢ જે ટેકરીઓ ઉપર બનાવ્યો છે, ત્યાં સુધી જવા માટે ચડવાના પગથિયા પાસે પુરાતત્વ વિભાગે બૌદ્ધ ગુફાઓના રક્ષણ માટે બોર્ડ લગાવેલું છે. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં લગાડેલા રક્ષિત બોર્ડમાંથી ગુજરાતીમાં લખેલા બૌદ્ધ શબ્દને ભૂંસી નાખવામાં આવ્યો છે. આવું કૃત્ય લોકોનું બૌદ્ધ ગુફાઓ વિશેનું અજ્ઞાન પ્રગટ કરે છે. અહીં પુરાતત્વ વિભાગને ઢીલાસ કહો કે બેદરકારી, એક વિશાળ ગુફા ઉપર ગેરકાયદેસર માતાજીનો મઢ બનાવી દેવામાં આવ્યો છે. સરકાર આવી ઐતિહાસિક ધરોહર તરફ ધ્યાન આપે એવી લોક લાગણી સમયે સમયે ઉઠતી રહે છે, કેમ કે આ કબજો ઘણા વર્ષોથી કરવામાં આવ્યો છે. પુરાતત્વ વિભાગની રક્ષિત બોર્ડ પૂરતી મર્યાદા અને ચૂપકીદી ઐતિહાસિક વિરાસતને ગુમનામીમાં ધકેલી રહી છે. એવું પણ મને બને કે વર્ષો પછી આ ગુફાઓ નષ્ટ પામે. મારે વિગતે વાત કરવી છે સાણાની બૌદ્ધ ગુફાઓ વિશે. ગુફાઓ કુદરતી પણ હોય છે અને દુશ્મનોથી બચવા પણ બનાવવામાં આવતી હોય છે. અહીં ગુફાઓ નથી કુદરતી કે નથી દુશ્મનોથી બચવા માટે બનાવવામાં આવી. આ ગુફાઓ એક સમયે બૌદ્ધ વિદ્યાપીઠ રહી હશે, બૌદ્ધ વિદ્યાભ્યાસ માટેનું કેન્દ્ર બની રહી હશે, કારણ કે એકાદ બે ગુફા નહીં, પૂરી 62 ગુફાઓ છે. એટલી મોટી સંખ્યામાં ભિક્ષુઓ અહીં રહેતા હશે. ગુફાઓનું કોતરણી કામ અને શૈલ્ય સ્થાપત્ય કામગીરી, વિહારો, સ્તૂપો, ચૈત્ય, વિપશ્યના કેન્દ્ર, ધમદેસડા અને કલાનો સંગમ એક સાથે જોવા મળે છે. નેપાળ અને સારનાથમાં આવેલા ચૈત્ય અને સ્તૂપની પ્રતિકૃતિ અહીં છે.
અજંતા અને ઇલોરામાં આવેલી ગુફાઓ જેવી કલાનો અંશ નજરે પડે છે. ધ્યાન કુટીરો પણ છે. બોર્ડ એક બીજો લગાવેલો છે. આ બોર્ડમાં કીધેલું છે ફૂટપ્રિન્ટ્સ ઓફ ધ બુદ્ધિઝમ ઇન ગુજરાત કેન બી ટ્રેસડ બેક 3rd સેન્ચુરી BC. એમાં એવું કહેવામાં આવેલું છે કે બુદ્ધિઝમ 3જી સદીમાં ગુજરાતનો, હકીકતમાં 3જી સદીની એની ઘણા વર્ષ પહેલાં બુદ્ધિઝમ ગુજરાતમાં આવી ગયેલા છે. જે આપણે પહેલાં બોર્ડમાં જોયું કે 60 જેટલી ગુફાઓ છે. આ બોર્ડમાં એવું દર્શાવેલું છે કે આમાં ધેર અબાઉટ 62 રોક કટ કેવ્સ, એટલે આમાં એવું દર્શાવેલું છે કે 62 ગુફાઓ. પહેલાં બોર્ડમાં એવું દર્શાવેલું છે કે 60 ગુફાઓ છે અને આ બોર્ડમાં એવું દર્શાવેલું છે કે 62 ગુફાઓ છે. પણ હકીકતમાં અહીંયા 62 કરતાં ઘણી બધી વધુ ગુફાઓ છે, પણ જે હજુ શોધી શકાય નથી, અથવા તો કોઈને કોઈ કાળે જેમ કે કોઈ વરસાદ આવ્યો, હમણાં આજથી લગભગ થોડા મહિનાઓ પહેલાં અહીંયા એક સાયક્લોન આવેલ, તાઉતે અથવા તાઉતેને જે પણ નામ આપ્યું હવામાન ખાતાએ, એક સાયક્લોન આવેલ જેને કારણે અહીંયા ઘણા બધા વૃક્ષો પડી ગયેલા છે, જે તમે આમ પ્રતિકોર જોઈ શકો છો. તમે કંઈ આમ કેમેરો લગાવજો, બધાના સાયક્લોનના કારણે જે નુકસાની થયેલ છે એ બધાને જોવા મળે. ત્યાં આ સાયક્લોનના કારણે ઘણી બધી નુકસાની થઈ ગયેલ છે. અને આ બધી જે સ્ટ્રક્ચર છે આની પાછળ બી તમે જોઈ શકો છો કે કેવી રીતના પગથિયા છે, બરાબર, સ્ટેપ જે સમયગાળાના સ્ટેપ બનાવે છે. અને આ એક ગુજરાત ટુરિઝમ વિભાગ, અહીંયા ગુજરાત ટુરિઝમ વિભાગની એક સ્વદેશ દર્શન આઉટસોર્સિંગ એજન્સી છે જેને આ બોર્ડ લગાવેલ છે. એટલે આ બોર્ડમાં અને પેલા બોર્ડમાં ઘણા બધા ફેરફાર હોઈ શકે છે. દોસ્તો, આપણે અહીંયા બીજા એક મોટા સભાખંડ જેને કહેવાય ગુફામાં એ તરફ આવી રહ્યા છે. તો આપણે જિજ્ઞેશભાઈ જોડે ઘણું બધું નોલેજ છે જેનો આપણે અત્યારે લાભ લઈશું. તો ચાલો. તો આ જે સભાખંડ દેખાય છે, સભાખંડ હતો અહીંયા એ વખતે જે ભિક્ષુગણ હતા અહીંયા સભા કરતા હતા, એની માહિતી આપણે જિજ્ઞેશભાઈ જરા માહિતી આપજો એની. આ એક મોટો ધમ્મખંડ છે. બૌદ્ધ ભિક્ષુઓ ધમ્મખંડનો ઇસ્તેમાલ સમૂહ ધ્યાન માટે કરતા હતા. જો વિપશ્યના કેન્દ્રમાં હરેક વખતે ધ્યાન કરે છે બૌદ્ધ ભિક્ષુઓ, તો અત્યારે તો વિપશ્યના કેન્દ્રો ઘણા બધા ખુલી ગયા છે. પણ વિપશ્યના કેન્દ્રમાં જે રીતના સમૂહ ધ્યાન હોય છે, સવારે હોય છે, સાંજે હોય છે, એવી રીતના બૌદ્ધ ભિક્ષુઓ સમૂહ ધ્યાન માટે આ ધમ્મખંડનો ઉપયોગ કરતા હતા. અને ઘણીવાર એવું પણ છે કે ધમ્મખંડમાં ઘણા બધા ભિક્ષુઓ આવી અને ઘણી બધી એની સમસ્યા, અને જે બૌદ્ધ ભિક્ષુઓને સંશય હોય છે કે ભાઈ હું અહીંયાથી લઈ અને હું ધ્યાન કરતાં કરતાં એ માર્ગે પહોંચી ગયો કે હવે મને કઈ ચીજ સમજમાં નથી આવતી. તો સમજદારી માટે ગુરુ જરૂરી છે. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ગુરુ વિના, આજે ગુરુ પૂર્ણિમા પણ છે, કે ગુરુ વિના જ્ઞાન નહીં. પણ કોઈ સિદ્ધ ગુરુ હોય છે, જો અહીંયા જે બૌદ્ધમાં જે પ્રમુખ ભિક્ષુ હોય છે, એ જે સિદ્ધ પુરુષ હોય છે, એના માટે એને એ અહીંયા પ્રમુખ જે જૂના બધા જે બૌદ્ધ ખંડ છે, અહીંયા તો સામે ઓટલો હોવો જોઈએ, પણ સામે અત્યારે ઓટલો નથી. પણ અહીંયા ઓટલો અને એની પાછળ મોટું બોધિ વૃક્ષ અથવા પીપળાનું વૃક્ષ હોય છે. પીપળાનું વૃક્ષનું મહત્ત્વ આપણે બધી જોઈએ છીએ, બહુ મોટું મહત્ત્વ છે. કારણ કે સાયન્ટિફિકલી રીતના જોઈએ તો પણ એનું બહુ મોટું મહત્ત્વ છે, કારણ કે ઓક્સિજન વધારે આપે છે. એટલે એ પીપળાના વૃક્ષને ત્યાં મોટો ઓટલો હોય છે, એના પર એક પંતેજી, એક ગુરુ બેઠા હોય છે, જે આ બધાને કંઈ ને કંઈ સંશય હોય એની માટે માહિતી આપે બધા ભિક્ષુગણને. અને ભિક્ષુગણ સમૂહ ધ્યાન માટે આનો ઉપયોગ કરતા હતા. અને જે આ પિલર્સ છે, આ ચોકોણી એટલે 4 ખૂણાવાળા પિલર છે. જોકે આ પિલર અત્યારે 2 પિલરને બાદ કરતાં બધા પિલર ખંડિત થઈ ગયા છે. સમયાંતરને કારણે ટૂંકમાં કહીએ કાળની થપાટ લાગી ગઈ છે અને આ પિલર ખંડિત થઈ ગયા. તમે મહારાષ્ટ્રની ગુફામાં જોવો છો તો ત્યાં એવો પથ્થર છે, અગ્નિકૃત ખડક છે, બેસાલ્ટ પથ્થર, કે એ પથ્થરમાં ગુફાઓ બનાવેલી છે તો એ વર્ષો સુધી ટકી રહે છે. અને આ એ પથ્થર જે આમાં ધાતુનો ભાગ થોડો વધારે, તમે આમાં જોવો છો કે થોડી તિરાડો પડી ગઈ છે, તો એ ધાતુમાં ધીમે ધીમે ધાતુનો ભાગ હોય છે, તો એમાં પાણી આવે છે અને પછી જંગલ કાંટ લાગે છે અને ઘણી બધી પ્રોસેસર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. અને તમે આમ છતનો ભાગ જોઈ શકો, હા, કાંટ લાગે એવો લલાશ પડતો થઈ ગયો, મેગ્નેટ તમે ઉપર જોઈ શકો છો કે કઈ રીતે આ ખવાઈ ગઈ છે. અને આ ગુફામાં તમે જોવો છો ઘણા બધા આવી અને ઘણું બધું કાર્ય, નુકસાન પહોંચાડવાનું કાર્ય કરેલું છે, અને ટ્રાય કરેલ છે નુકસાન પહોંચાડવા માટે. અહીંયા જોઉં છું અત્યારે એક મિલર પડેલું છે. ટૂંક સમયમાં અહીંયા પણ આર્કિયોલોજીકલ વિભાગવાળાએ કંઈ નવું કરવા માટે અથવા તો કંઈ રિનોવેશન કરવા માટે આ બધું કર્યું.
હાલ તો આ ગુફા એકદમ કચરાના ઢગમાં પલટાઈ ગઈ છે અને અમે એવી આશા રાખીએ છીએ કે આર્કિયોલોજીકલ વિભાગવાળા અહીંયા આવી અને કંઈ આ ગુફાની મરમ્મત કરે અને કંઈ વધુ એવું કરે કે અહીંયા વધુમાં વધુ પ્રવાસીઓ આવી અને આની મુલાકાત લઈ અને આના મોટા બધા ઇતિહાસ વિશે જાણકારી મેળવે. અને જે આ કયામાં પંથ સંપ્રદાય સંઘ કોના દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે એની કોઈ માહિતી કરી? જોકે આ એક બૌદ્ધ ગુફા એક રીતના જોઈએ તો જે અશોકનો સમયગાળો હતો એ સમય દરમિયાન આ બધી નિર્માણ પામી છે. પણ હવે આપણે જે પંથ અને સંપ્રદાયની જો વાત કરીએ તો પંથ અને સંપ્રદાયમાં એવું છે કે બુદ્ધિઝમના ઘણા બધા સમયાંતરે પંથ પડી ગયા. જો પહેલા પંથની વાત કરીએ તો હિનયાન અને મહાયાન પડી ગયા. હિન એટલે એક આપણે એમ સમજીએ હિન એટલે નાનું, પણ હિન એટલે એક એ સમયના શબ્દને અનુસરીએ તો હિન એટલે કઠોર માર્ગ, અને મહાયાન એટલે ઘણા બધા લોકો એકી સાથે નીકળતા મહાયાન. મહાયાનમાં કંઈ એવું છે કે જે લોકોને બુદ્ધિઝમ એટલે બુદ્ધની જે ટીચિંગ્સ એની જાણકારી એની વાણી વિશે બહુ એને ખ્યાલ નહીં પડ્યો એટલે એ બુદ્ધની મૂર્તિ બેસાડી અને એને અગરબત્તી કરી દીધી, એને ધૂપ દીવા કરી દીધું, એ નૈવેદ્ય ચડાવી દીધો, એને ફૂલમાળા ચડાવી દીધી. હકીકતમાં બુદ્ધ અથવા તથાગત ગૌતમ બુદ્ધે આવું કંઈ કીધેલું નથી કે આમ આવી પાછળ આવતો એને કીધેલું એવું છે કે મેં જે વાણી કહી છે એના ઉપર આપણે આગળ વધીએ. અને હિનયાન છે એ મતવાદીઓ જે ભિક્ષુઓ છે એ મૂર્તિ નથી બનાવતા, એ બુદ્ધને સ્તૂપના રૂપમાં એનું પૂજા કરે છે. અને પૂજા કરવાથી એ લોકો ધ્યાન વધારે કરે છે અને ધ્યાન કરી અને અરહત પદને પ્રાપ્ત થાય છે. અરહત પદ અને અનલાઇટન એમાં પણ ઘણો ફરક છે. અરહત એટલે એક આપણે જે અર એટલે અરી એટલે શત્રુ, જેને તમામ શત્રુનો નાશ થઈ ગયા છે, એ તમામ શત્રુને હરી લીધા છે, એટલે અરિહંત અને અરહતને આ શબ્દો ઘણા બધા મળતા આવે છે. એટલે અરહત પદને પ્રાપ્ત થઈ જાય છે ઘણા બધા ભીખુઓ, અને બાદ એ જ ભીખુઓના આ ગુફાઓમાં અથવા તો ગુફાની બાજુ અથવા તો ગુફાની પાછળના ચૈત્યના ભાગે ઘણા બધા અરહત ભીખુઓના સ્તૂપો આપણાને જોવા મળે છે. જોકે ગુજરાતમાં અરહત ભીખુઓના ઓછા સ્તૂપો જોવા મળે છે. અરહત ભીખુઓના આપણે મહારાષ્ટ્રમાં સ્તૂપો વધારે જોવા મળે છે. અને અનલાઇટન થવું તો જે તથાગત બુદ્ધ જે અનલાઇટન એ જાગૃત થઈ ગયા છે એ અને અરહતનો ઘણો બધો ફરક છે. પણ જે તથાગત બુદ્ધે જે ધ્યાનમાં બેસવાની, ધ્યાનમાં આગળ વધવાની, ધ્યાનમાં જે ઉતરવાની જે અનૂઠી ટેકનિક આપી છે, જેને ટેકનિક કહી છે કે એક સાયન્સ કહી છે કે જે અનૂઠી ટેકનિક આપી છે, એ ટેકનિકમાં ઉતરી અને ઘણા બધા બૌદ્ધ ભીખુઓ આસાનીથી અરહત થઈ જાય. એ સમયમાં ઘણા બધા લોકો અનલાઇટન થઈ જતા. તો આની જાણકારી કંઈ એવી છે, પણ અત્યારે જો અરહત અને અનલાઇટન વિશે જોઈએ તો આમ લોકોને કંઈ જ જાણકારી નથી. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વિડીયોના માધ્યમથી ઘણા બધા લોકોને આ માહિતી મળે કે અરહત કેમ થતા હતા અને અનલાઇટન કેમ થતા હતા, અને બૌદ્ધ ભીખુઓ કેમ સંસાર છોડી અને આ પથ્થરોની ગુફામાં અહીંયા પડ્યા રહેતા હતા અને ગામમાં ચારિકા કરી ગામમાં જઈ અને ભિક્ષા પાત્ર લઈ અને જે આપે એ ખાતા હતા. તો એ કઈ રીતના આ બધું એ ભોગવતા હતા, તો આ બધું ભોગવવા પાછળ એનું મેન કારણ શું હતું? જોકે આ બધા ભોગવવા પાછળ એ મેન કારણ એ જ હતું કે અરહત પામી અનલાઇટન થઈ અને નિર્વાણ પદ પામી શકે. જોકે બધા ધર્મમાં આપણે જોઈએ તો નિર્વાણને મોસ્ટ પ્રાયોરિટી આપીએ કે તમામ ધર્મોમાં જોઈએ છીએ આપણે કે નિર્વાણ છે તો એ ટૂંકમાં જોઈએ તો આપણે મોક્ષ મેળવવું. હા, જન્મના ફેરામાંથી મોક્ષ મેળવવું, એટલે મોક્ષ મેળવવાની જે વાત છે નિર્વાણની, એ બુદ્ધ ધર્મનો મેન કન્સેપ્ટ છે. અને બીજું કે અમે જે તળાજામાં ત્યાં ગુફાઓ જોઈએ અહીંથી નજીક જ છે, 3-4 કલાકનો રસ્તો છે, ત્યાં સેમ ટુ સેમ આવા સભાખંડો હતા અને એ માલુમ પડે છે કે થેર પંથના થેરવાદી હતા. તો એ વિશે જરા માહિતી આપશો? હા, એ તળાજા એટલે આ રૂટ ઉપર જોઈએ તો આ એક વ્યાપારી માર્ગ જ હતો. અને તળાજા હાલ તમે જોવો તો તમે તળાજા ગયેલા જશો અને ઘણી બધી આપણી ગુજરાતની જનતા છે તળાજાને જે બહાર રહે છે એ બી તળાજા ગઈ જશે. તો તળાજા તમે જો વ્યાપારી માર્ગ, તો પહેલા સમયમાં વ્યાપાર કોણ કરતા હતા? તે વ્યાપારી હતા, સોદાગર હતા, બરાબર છે. તો અત્યારે ઘણા બધા વ્યાપારીઓ એ તળાજા ઊભું કરેલું છે. અત્યારે તમે જોઈએ તો તળાજાની જે પાલીતાણા છે, તળાજા છે, તો જ્યાં જે ઘણા બધા વ્યાપારીઓ છે, સોદાગર આપણે જે
એને હિન્દી ભાષામાં કહીએ છીએ, એ સિલ્ક રૂટમાં વ્યાપાર કરતા હતા, અફઘાનમાં વ્યાપાર કરતા હતા, બર્મામાં વ્યાપાર કરતા હતા અને સમુદ્ર માર્ગે અરબી સમુદ્રમાં જઈ અને આફ્રિકા સુધી આજથી 3000 વર્ષોથી લઈ અને 3500 વર્ષો પહેલાં આફ્રિકાના સમુદ્ર મારફતે આપણા ઇન્ડિયનોએ વ્યાપાર કરેલો છે. તો એ વ્યાપારી માર્ગોના હિસાબે જે એ વિકસી એને બાદ પછી આ વિકસી એનો અને આનો સમયગાળો ચોક્કસ નિશ્ચિત ન કરી શકીએ, પણ એ અને આ એકબીજાના જે તે સમયે કોન્ટેક્ટમાં હતા. એ પણ પ્રશિક્ષણ કેન્દ્ર હતા, આ પણ પ્રશિક્ષણ કેન્દ્ર હતા. તમે જોવો છો કે ગુજરાતમાં ઘણી બધી એવી બૌદ્ધ ગુફાઓ છે જે જમીનની અંદર છે. આ બૌદ્ધ ગુફા છે એ ક્યાં જમીનની ઉપર છે, ટેકરી ઉપર છે. તમે તળાજાની બૌદ્ધ ગુફા જોઈએ છે તો એ જમીનની ઉપર જ છે. તો આ જે જમીનની નીચે હતી જે બૌદ્ધ ગુફા, એ વર્ષાકાળમાં એવું હતું કે પાણી નીચે ઉતરતું અને બૌદ્ધ ભિક્ષુઓને જે તકલીફો થતી એટલા માટે એનો ધર્મનો પ્રચાર જે ન થંભી જાય એના માટે એ લોકો વર્ષાવાસ દરમિયાન, એ વર્ષાવાસનો કાળ હતો, એ વર્ષાવાસના કાળ દરમિયાન 3 મહિનાનો જે વર્ષાવાસનો કાળ હોય છે, અષાઢી પૂર્ણિમાથી લઈ અને અશ્વિની પૂર્ણિમા સુધીનો, એ વર્ષાવાસના કાળ દરમિયાન બૌદ્ધ ભિક્ષુઓ ટેકરી ઉપર વસવાટ કરતા અને અહીંયા એ ચારિકા કરવા ન જતા, અહીંયા એ ભોજન બનાવતા, અહીંયા એ અલગ અલગ પ્રકારનું શિક્ષણ મેળવતા અને એના ગુરુઓ મારફત આગળ વર્ષાકાળ પૂરો થયા બાદ આપણે ક્યાં પગલાઓ લેવા એના વિશે એવો ચર્ચાઓ કરતા. એટલે જમીનની નીચેની ગુફા છે ને એ અને આ જમીનની ઉપરની ગુફા, એટલે આપણે એવું સમજી શકીએ, આપણે એવું માની શકીએ અથવા આપણે એવું ધારી શકીએ અથવા એવું હોય પણ કે આ વર્ષાવાસના કાળ દરમિયાન ઉપયોગમાં લેવાની ગુફાઓ છે. એટલે જે તમે તળાજાના ગુફાઓની વાત કરી તો એ ગુફાઓ જે તમે રોડ ઉપરથી જોવો છો તો રોડ ઉપરથી તમે અથવા તમે બસમાં હોય, બાઇકમાં હોય અથવા કોઈ પણ અધર્સ ટ્રાવેલિંગ કરતા હોય વાહનોમાં તો તમને રોડ ઉપરથી જે ગુફાઓ જોવા મળે છે. ત્યાં પણ 40 જેટલી ગુફાઓ છે, ત્યાં પણ સ્તૂપો છે અને અહીંયા પણ 60 જેટલી ગુફાઓ છે અથવા 60થી વધારે ગુફાઓ છે અથવા 70થી વધારે ગુફાઓ છે. જે મેં પહેલી વાર પણ કહ્યું કે એ ગુફાઓ ઘણી બધી જમીનની નીચે દબાઈ ગયેલી છે. તો એ બધી ગુફાઓ છે અને આ બધી ગુફાઓ એકબીજાના કોન્ટેક્ટમાં હતી અને એકબીજાના ભિક્ષુ એકબીજાના સંપર્કમાં હતા. અહીંથી 6 કિલોમીટર જે લોરની ગુફાઓ છે જે મેં હમણાં થોડી વાર પહેલાં બી વાત કરી. એટલે એ બધા ધર્મ પ્રચાર માટે એકબીજાઓના સંપર્કમાં આવતા હતા. હવે આ થેરવાદ વિશે થોડીક માહિતી આપી દો. ખરેખર થેરવાદ વિશે વધુ માહિતી તો હાલ એટલી પ્રાપ્ત નથી, પણ થેરવાદ એટલે એક સમજે કે સ્થિરવાદી, જે કે સ્થિરવાદમાં આપણા મિત્ર સાગરભાઈ કાંબલે જે વાત કરી એ મુજબ જો આપણે કહીએ તો થેરવાદી પરંપરામાં કેવું હોય છે કે થેરવાદમાં મૂર્તિ પૂજા નથી હોતી. મેં તમને જ્યારે પહેલાં વાત કરી કે મૂર્તિ પૂજા શું હોય છે કે ભાઈ બુદ્ધ ભગવાન હા એક છે, કોઈ પણ એક ગુફામાં એકમાત્ર મૂર્તિ હોય તો સૂચન અથવા ચિહ્ન સ્વરૂપે રાખે, પણ એક જ ગુફામાં ઘણી બધી મૂર્તિ હોય તો આપણે એમ સમજી શકીએ કે આ થેરવાદી નથી. હા, કારણ કે મૂર્તિ પૂજા એનામાં નથી, મૂર્તિ પૂજા નથી કરતા. કારણ કે ભગવાનને જે છે તો એ ભગવાનની વાણી જે છે એને માને છે. ભગવાનને મૂર્તિ સ્વરૂપે પૂજા કરવાની અપેક્ષા એવી નથી રાખતા કે આપણે એની મૂર્તિ સ્વરૂપે પૂજા. ભગવાને જે કીધેલું છે, જે તથાગતને જે ભગવાન માને છે, ઘણા બધા એવા લોકો છે જે તથાગતને ભગવાન નથી માનતા, પણ તથાગતના ભગવાન માનવા અને તથાગતના ભગવાન ન માનવા પર કંઈ જ ફેર નથી. હું એમ માનું છું, કારણ કે એ લોકો એમ માને છે કે તથાગત ભગવાન છે, એ લોકો એમ છે ભાઈ તથાગત ભગવાન એ જ બધું કરશે, પણ હકીકતમાં એમ પોતે એમ કહ્યું છે કોઈ વ્યક્તિએ અથવા તો ભારતમાં કોઈ એવા મહાપુરુષો થઈ ગયા જેને ઘણા લોકો પૂજે છે, એ કોઈ એમ નથી કહ્યું કે હું ભગવાન નથી, પણ તથાગત એમ કહ્યું મેરી પૂજા મત કરો, મુझसे कुछ आज मत करो, मैं कुछ नहीं करूँगा, अपना स्वयं अपना दीपक अपो दीपक भव, अपना દીપક ખુદ બનો. और जब वो મૃત્યુશૈયા પર થે, મરણ પથારીએ જ્યારે હતા ત્યારે જેના પરમ શિષ્ય જેને આપણે પર્સનલ સેક્રેટરી કહેતા, પર્સનલ સેક્રેટરી તરીકે એને અપોઇન્ટ કર્યા હતા આનંદે એને એમ કીધું કે તથાગત તમે કોઈ એવી વાત કરો કે અમે બધા ભવસાગર તરી જઈએ. ત્યારે તથાગતે એવી વાત કીધી અપો દીપ ભવ, પાલી ભાષામાં કીધું છે કે અપો દીપ ભવ એટલે તું તારો દીપક ખુદ થા, બધું તારે જ કરવાનું, કોઈ કંઈ કરવાના છે નહીં. બરાબર, બધી તથાગતની જે તમે વાણીઓને લઈ અને આગળ વધો, પણ એના વિચારો છે, તમારા વિચારો નથી. વિચારો તમારે તમારા ખુદ જ બનાવવાના છે. એટલે તમે તમારા વિચારક તમે જ બનો. એવી કોઈ એક સમય એવો છે, એવી સમસ્યાઓ છે તો તમે એના વિચારોમાં હશો તો તમે એનો વિચાર તરત કોપી કરી લેશો, પણ એ તમારો વિચાર નથી, એનો વિચાર છે.
એટલે તમે એનો અનુભવ હા એ એનો અનુભવ છે, એનો વિચાર હા એ સારું છે, તમે એને માનો છો, એના વિચારો અનુસરો છો તમે એને, પણ એ તમારી એ સમજ એની સમજ છે. ઉપર હા હા એ એની જ સમજ છે, એ તમારી સમજ નહીં. અને તમારી સમજ જ તમારી સમજ રહેશે, એની સમજ એની સમજ રહેશે. બીજાની સમજ ઉપર હાલશો તો તમે ભૂલી જશો. એમ તથાગતે ઘણીવાર મેં એની જે વાણીઓ છે એને સાંભળેલું વાંચેલું છે. એમાં એને કીધું છે આખી લાઇબ્રેરી, આખું ગ્રંથાલય, આખું પુસ્તકાલય કંઠસ્થ કરવા કરતાં એક પુસ્તકનું એક પેજના વિચારો પોતાની લાઈફમાં અનુસરવા એ આખી લાઇબ્રેરીને કંઠસ્થ કરવા કરતાં વધારે મહત્ત્વનું છે. તો પછી હમણાં આપણે રસ્તામાં આવતા બધા ઝાડ પડી ગયેલા જેવા છે, હમણાં વખતે વાવાઝોડા છે એના માટેનું નુકસાન છે એ વખતનું છે સર? હા એ વખતનું નુકસાન છે. જોકે આ તોકતે અથવા તાવતેને જે હવામાન ખાતાએ જે નામ આપ્યું છે એ આ બધે આ નુકસાન એનું છે. અને બહુ અત્યારે બહુ ખરાબ થઈ ગયું છે અને આની હજી મરમ્મત થઈ નથી. બહુ લાઇટનો પણ પ્રોબ્લેમ છે ને, આવા ઝાડનો પ્રોબ્લેમ છે. હા અહીંયા વિસ્તારમાં 1 મહિનો લાઇટ આવી નથી. એટલે 1 મહિનો અહીંના જે લોકો છે એને સ્ટ્રગલિંગ લાઈફને ખરેખર સલામ કરવી જોઈએ કે 40 કિલોમીટર દૂર એ લોટ દળાવવા જતા હતા. અને મોબાઈલ તો જે લોટ દળાવવાની તકલીફ હોય તો મોબાઈલ તો વાપરવાની કંઈ જ પડી નથી. એટલે આવી બધી તકલીફ અહીંના લોકોએ ભોગવી છે. અને ત્યાં સમયમાં અહીંયા ઘણી બધી દિવસ રાત મેં બી ગુજારેલી છે. એટલે બહુ જ તકલીફ હતી. જે તકલીફનો જેમ આપણે અંદાજો લગાવી શકીએ કે 44 ડિગ્રી તાપમાન, 40 ડિગ્રી તાપમાન હોય અને તમે એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો તમારે બેડ ક્યાં રાખવું? ઘરમાં રાખશો તો લાઇટ નથી, અગાસીમાં રાખશો તો તડકો લાગશે, અને નીચે રાખશો તો ઓલરેડી ત્યાં હાઉસફુલ જ છે. એટલે તમારું દિવસમાં અને રાતમાં, અને રાતે મચ્છરની એટલો પ્રોબ્લેમ છે. તો દિવસને રાત આ લોકોએ સંઘર્ષ કરીને 1 મહિનો દિવસ કાઢી છે. અને સલામ છે જીબીની ટીમને કે ગુજરાતની તમામ જે કે PGVCL, DGVCL છે, UGVCL એ તમામ ટીમોએ મળી અને અહીંયા ટૂંક સમયમાં જ લાઇટ આવી જાય એની માટે બહુ સંઘર્ષરત પ્રયાસ કરેલ છે. અને બહુ ઓછા સમયમાં જે અપેક્ષા હતી કે 2 થી 3 મહિને આવશે એના ઘણા ઓછા સમયમાં અહીંયા लाइट आ गई। यहाँ पे देखिए एक गुफा है और पेड़ गिरने के कारण ये गुफा काफ़ी दब गई है। गुफा के अंदर भी आप देख सकते हैं, अंदर पे जो बहुत गुफा की अभी देखिए बहुत ख़राब हालत है। और अंदर से अब छत में देख सकते हैं कि काफ़ी बेड्स का रहने का घर है और बेड्स हमारे डिस्टर्ब हो गई है। हाँ, और अभी एक देखते हैं कि चैत्य ही है और बीच में से टूट गया है। જી દોસ્તો, આપણે એક અલૌકિક જગ્યાએ જે શાળાની ગુફાઓ છે ત્યાં એક અલૌકિક અને એક જર્જરિત બહુ પ્રાચીન ગુફા છે જેની માહિતી જિગ્નેશભાઈ તમે આપો તો જેથી અમારી યુટ્યુબ ચેનલ ખોએ હુએ બુદ્ધ કી ખોજના પ્રેક્ષકો સાંભળે અને કંઈક માહિતી મેળવે અને આપણી વિરાસત જે છે જે આપણા પૂર્વજો બનાવી ગયા એવું કહી શકાય, આપણા એના મૂળ નિવાસી છે તેની જાળવણી થાય અને આનું રક્ષણ થાય, તો માહિતી આપો। બહુ તમે સાચી વાત કીધી છે કે તમારી ચેનલનું નામ પણ એ જ છે, ખોયે હુએ બુદ્ધ કી ખોજ। અને ખરેખર આપણે એ જ કરી રહ્યા છીએ કે જે બુદ્ધ જે ખોવાઈ ગયેલા છે, જેને એ વિરાસતને બધા ભૂલી ગયેલા છે, જે વિરાસતને આપણે ખરેખર જીવંત કરવાના જે આપણે પ્રયાસો કરી રહ્યા છીએ, જે વિરાસતમાં આપણે જોઈએ તો વિરાસતનું મેન એટલે મોટું અને મુખ્ય જે પ્રાર્થના ખંડ કહીએ આપણે એને ચૈત્ય કહીએ। આ ચૈત્યનો એક ભાગ છે અથવા ચૈત્ય જ છે। એ ચૈત્યની મધ્યમાં આપણે તમને મોટો સ્તૂપ દેખાઈ રહ્યો છે। ચૈત્યની હાલત તો હાલ ખૂબ જ જર્જરિત છે, કેમ કે 2000 વર્ષથી પણ વધુ વર્ષ આ ચૈત્યને થઈ ચૂક્યા છે। ચૈત્યની અંદરની ભાગ જોઈએ તો ઘણો વિશાળ અને ઘણો મોટો છે। જે બૌદ્ધ ભિક્ષુ હતા, જે હિનયાન પંથના હતા, જે લોકો સ્તૂપના માધ્યમથી બુદ્ધની પૂજા કરતા હતા। હાલ આપણી ઊંચાઈ અને સ્તૂપની ઊંચાઈનો જો અંદાજો લગાવીએ તો મારા ખ્યાલ મુજબ સ્તૂપની ઊંચાઈ 8 ફૂટથી પણ વધારે હોઈ શકે અને પૂર્ણપણે આ સ્તૂપ છતથી લઈ અને નીચેના ભાગ સુધી એકી રીતે જ અને એક જ પથ્થરમાંથી આકારી ગયેલ છે। અને સ્તૂપની ફરતે જે બૌદ્ધ ભિક્ષુઓ પ્રદક્ષિણા કરતા હતા
એવી જ રીતના આપણે પ્રદક્ષિણા કરીને જોઈએ. આ બાજુ આપણે કેમેરો ઘુમાવશું, જો બહુ ખરાબ અને જર્જરિત હાલત થઈ ગઈ છે. અને આવી જ રીતે આપણે બુદ્ધની સ્તૂપની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. સ્તૂપ થોડી મોટો છે બીજા બધા સ્તૂપ કરતાં, અને આ સ્તૂપને આપણે દાગુબા સ્તૂપ કહીએ છીએ. જે આમાં સ્તૂપ હોય છે એ પૂર્ણપણે પથ્થરનો બનેલો હોય છે, અને સ્તૂપની જે મધ્યમાંથી ઉપરથી ત્યાં હોલ કરી અથવા તો કોઈ પણ રીતના ત્યાં એક આકાર ગોળ આકાર બનાવી અને ત્યાં અંદર અસ્થિ મૂકવામાં આવે છે, અને પછી આ સ્તૂપની પૂજા કરવામાં આવે છે. સ્તૂપ દાગુબા સ્તૂપ છે. બીજા જે નાના નાના આવે છે આવડા હોય છે જેની ઊંચાઈ 1 ફૂટ 2 ફૂટ જે મનોથી સ્તૂપ હોય છે, જેમાં મનોથી સ્તૂપમાં ચારે ઓર બુદ્ધના નાના નાના ચિત્ર અને મૂર્તિ અંકિત કરેલા હોય. જે મનોથી સ્તૂપ એટલે એક મન્નતને પૂરી કરવા માટે બૌદ્ધ સ્તૂપને આકાર આપેલો હોય છે. અને બીજા જે આપણે સ્તૂપ કહીએ છીએ એ સ્તૂપ જે છે એ ઈંટોના બનેલા હોય છે. જે સ્તૂપની ઊંચાઈ 50 ફૂટથી લઈ અને 200 ફૂટ સુધીની હોય છે. જે સ્તૂપ આપણને ગુજરાતમાં તો બહુ ઓછી જગ્યાએ છે, પણ દેવની મોરીમાં અને તારંગા હિલમાં આપણને વધુ માત્રામાં એ સ્તૂપ જોવા મળેલા છે. અહીંયા આપણે ગીર સોમનાથના તળાની બાજુમાં તલાળા તાલુકાની બાજુમાં હડમતિયા છે. એ હડમતિયામાં આપણને એ સ્તૂપ જોવા મળેલ છે. પછી સૂત્રાપાડામાં બોસનનો સ્તૂપ છે. સૂત્રાપાડામાં ચાંગિયાનો સ્તૂપ છે. પછી ગિરનાર પર્વતની પાછળનો જે ભાગ છે, દાતાર પર્વતની જે પાછળનો ભાગ છે, જ્યાં હેમજેલી અને ગુડાજલી નદી છે, એ નદીના કાંઠે આપણાને ખોડિયાર ગુનો અત્યારે નામથી ફેમસ છે. એ જગ્યાએ આપણાને સૌથી મોટો બોરિયા સ્તૂપ, જે સ્તૂપ ઈંટોનો બનેલો હોય છે. આ સ્તૂપના આવા ઘણા ઘણા પ્રકારો હોય છે. તો સાથી મિત્રો, આપણને જિજ્ઞેશભાઈએ ખૂબ સરસ માહિતી આપી, સચોટ. તો જેથી આપણે ચેનલ વતી આપણે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. આવી જ રીતે જોડાઈ રહો આગળ બીજી આવી જ ગુફાઓ વિશે માહિતી સાથે. यहाँ से स्टेप बने हुए हैं, इस वास्ते हमको चढ़ने में काफ़ी आसानी है. और यहाँ पे एक और टंकी है. अभी रास्ता थोड़ा पथरीला है, लेकिन मैं आपको बताने की कोशिश करूँगा. एक और टंकी है पानी की. तो यहाँ पे देखिए कि मेरा यहाँ घुमाइए तो आपको एक और पानी की टंकी दिखेगी. अभी बारिश का मौसम है, तो यहाँ पे क्या थोड़े से पौधे वगैरह बढ़ गए हैं, इस वास्ते उसका हार्वेस्टिंग सिस्टम हमको पानी का जो पानी कहाँ से आते हैं दिख नहीं रहा है. और यहाँ पे देखो, यहाँ सम्राट योगेश भाई ने आपको दिखाया है किस तरह से है. तो अभी सिस्टम आपको दिखा रहे हैं कि बौद्ध भिक्षु उसका इंजीनियरिंग किस तरह का था और किस तरह से वो पानी का संग्रह करते थे. और जहाँ जहाँ यहाँ आगे जाए तो ऊपर की ऊपर एक और काफ़ी बड़ी बड़ी टंकी दिखाए. यहाँ पे एक और टंकी है, देखने में छोटी लग रही है लेकिन है बहुत बड़ी टंकी. अभी इस टंकी को हम थोड़ा सा पानी निकाल के देखते हैं किस तरह का पानी है. अभी देखें, इस तरह का एक बाउल है, तो हम पानी को निकालते हैं. देखो, बहुत ही अच्छा और बहुत ही शुद्ध पानी है. देखो, पानी का हम ये धार करेंगे, किसी भी तरह का पानी में ख़राब नहीं है और बहुत ही शुद्ध पानी है. तो ये बहुत ही बड़ी टंकी है. अभी आगे देखते हैं, आगे और टंकी देखने को मिलेंगी. काम और चौकोर है. कोई ये पानी का उपयोग भी लोग करते हैं रस्सी से हिसाब से. हाँ, रस्सी से हिसाब से. हाँ. ये दोनों गुफा देख लेंगे, फिर यहाँ से निकल के वो अभी आइए. अभी बहुत ही अच्छी और बहुत ही बड़ी गुफा की ओर हम बढ़ रहे हैं. देखने में लोकेशन भी काफ़ी अच्छा है और यहाँ बहुत बड़ा धम्मखंड हमको दिखाई दे रहा है. स्टीम स्टेप भी है और हम आगे जा रहे हैं. और धम्मखंड जैसा आपने महाराष्ट्र में देखा होगा, खंड के दोनों ओर कक्ष बने हुए हैं, तो ऐसा ही बहुत बड़ा धम्मखंड यहाँ पे तकरीबन
70 से 80 फीट लंबा है और 20 से 30 फीट पौड़ा है। તો એક મિત્રો આપણે છીએ થાણાની ગુફાઓમાં, બધી ગુફાઓ છે એ પ્રમાણે આ ગુફા જોઈ શકો છો। અહીંયા એક માતાજીનું મંદિર છે, જે આ જોવાથી માલુમ પડે છે કે જે આપણે ગુફા જોઈ એની આ ગુફા છે। બાજુમાં જે શૂન્યગાર જે એ પ્રમાણે જી જી वो अंदर ठीक से दिखाइए। ओके, રીતે બીજી આ બાજુ છે તો આ બિલ્ડિંગ છે। બીજું આ રીતે શૂન્યગાર જોઈ શકો છો, જે લોક મારેલું છે। એવી જ રીતે અહીંયા હનુમાનજીનું બેઠક છે। હનુમાનજીની બેઠક, હનુમાનજીની બેઠકની નીચે, હનુમાનજીના પગની નીચે કંઈ લખાણ લખાયેલું દેખાવામાં આવે છે। હાલ કંઈ ઉકેલી શકાતું નથી, વાંચી શકાતું નથી। અને લોક મારેલ છે। અહીંયા જે એના મારા જોડે થોડીક ચર્ચા કરીએ, કે એનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન। મહારાજની પાછળ દેખાય છે એ પણ એક પ્રાચીન જોડેથી જાણશું કે અહીંયા જે મંદિર છે, જે ભક્તો આવે છે, તો અહીંનો ઇતિહાસ શું છે જે જણાવો। તો ધૂનવાણી મંદિર છે, પહેલાનું વર્ષો પહેલા માતાજી ચાર મઢવા। કેદુન ગુફાઓનું તો કોઈને યાદ જ નથી। બુદ્ધ ગુફાઓ? આવની રીતે હવ વાત આ સમયમાં બન્યું આ બીજું કઈ હા।